26મી જાન્યુઆરી 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છની ધરાને વેરવિખેર કરી નાખી હતી. પરંતુ એ આફતની ક્ષણે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું તે આજે ઇતિહાસ બની ગયું છે. આ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પણ લાખો આંસુ લૂછવાનો એક જીવંત દસ્તાવેજ છે. સેવાની શરૂઆત જઠરાગ્નિ ઠારવાથી થઈ હતી. સંસ્થા દ્વારા કુલ 18 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દરરોજ 40,000 ભૂકંપ પીડિતોને શુદ્ધ અને ગરમા ગરમ ભોજન પીરસવામાં આવતું હતું. પ્રમુખ સ્વામી મહારાજનો સ્પષ્ટ આદેશ હતો કે મુસીબતના સમયે લોકોને ઠંડુ ખાણું નહીં, પણ માતૃત્વની હૂંફ જેવું ગરમ ભોજન મળવું જોઈએ. આ જ ભાવના સાથે ભચાઉ, રાપર, અંજાર અને ખાવડા જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ વીજળી કે પાણીની સુવિધા વિના રાતોરાત ભોજનશાળાઓ શરૂ કરવામાં આવી હતી. રાહત સામગ્રીના વિતરણમાં પણ સંસ્થાએ અત્યંત પારદર્શક અને વ્યાપક અભિગમ અપનાવ્યો હતો. કુલ 409 ગામોમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. સ્વિટ્ઝરલેન્ડના પત્રકાર કાર્લ જસ્ટ જેવા અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આ સેવા જોઈને દંગ રહી ગયા હતા અને પોતે પણ શ્રમદાનમાં જોડાઈ ગયા હતા. પુનર્વસનની વાત કરીએ તો સંસ્થાએ 15 ગામોને દત્તક લઈ ત્યાં કુલ 4,190 ભૂકંપ પ્રતિકારક મકાનોનું નિર્માણ કર્યું છે. આ ગામોમાં રહેતા લોકો માટે માત્ર છત જ નહીં, પણ રોજગારીની તકો પણ ઊભી કરવામાં આવી છે, જેના ભાગરૂપે 2,500 લોકોને રોજગાર સહાય પૂરી પાડવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે ભવિષ્યના ઘડતર માટે સંસ્થાએ 49 ભૂકંપગ્રસ્ત શાળાઓનું નવનિર્માણ કર્યું છે, જેનો લાભ આજે 15,000 જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આ ભૌતિક નિર્માણની સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું હતું. સંસ્થા દ્વારા 91,000 રોગીઓને નિઃશુલ્ક તબીબી સેવા અને હૂંફ પૂરી પાડવામાં આવી હતી. સતીશ ભરતવાલા જેવા યુવાનો જેમને મૃત સમજી લેવાયા હતા, તેમને બીએપીએસના સ્વયંસેવકોએ નવજીવન આપ્યું હતું. આ સેવા કાર્યમાં વિદેશથી આવેલા સ્વયંસેવકોનો ફાળો પણ અતુલનીય રહ્યો છે. જે સ્વયંસેવકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, તેઓ પણ પોતાની પીડા ભૂલીને અન્યની સેવામાં રત હતા. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, ત્યારે તેઓ સ્વામીજીના દિવ્ય વ્યક્તિત્વ અને સેવાની વ્યાપકતા જોઈને ભાવ વિભોર થઈ ગયા હતા. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે માત્ર મકાનો નથી ચણ્યા, પણ વિખેરાયેલા જીવનને આત્મીયતાથી ફરી બેઠા કર્યા છે. આજે કચ્છના પુનર્વસિત ગામોમાં જઈએ ત્યારે અહેસાસ થાય છે કે આ કાર્ય પાછળ ઈશ્વરી શક્તિ અને નિસ્વાર્થ પ્રેમનું બળ કામ કરી રહ્યું હતું. ભૂકંપના વિનાશમાં નિરાશ્રિત બનેલા હજારો લોકો માટે જ્યાં સુધી કાયમી નિવાસની વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી એક સુંદર વૈકલ્પિક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રારંભિક તબક્કે ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે તેવા તમામ સુવિધાયુક્ત તંબુઓની વ્યવસ્થા કર્યા બાદ માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળામાં પતરાના સુઆયોજિત આશ્રય સ્થાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રત્યેક આવાસમાં એક રૂમ, રસોડું તેમજ શૌચાલય અને બાથરૂમ જેવી પાયાની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 25 માર્ચ 2001ના રોજ ભુજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત સ્વામિનારાયણ નગરના રહીશોને આ ઘરો અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા માત્ર આશ્રય જ નહીં, પરંતુ એક પરિવારને જીવન જીવવા માટે જરૂરી એવી તમામ નાની મોટી ચીજવસ્તુની કીટ પણ પૂરી પાડવામાં આવી હતી, જેમાં પ્રાઇમર્સ, પ્રેશર કુકર, ફાનસ, ધાબળા, ચટાઈ અને સ્ટીલ તેમજ એલ્યુમિનિયમના વાસણોના સેટનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત અનાજ, મસાલા, તેલ અને દૂધ પાવડર જેવી ખાદ્ય સામગ્રી તેમજ રોજિંદા વપરાશની વસ્તુઓ જેવી કે સાબુ, ટોર્ચ, કપડાં અને પગરખા આપીને અસરગ્રસ્ત પરિવારોને ફરી બેઠા કરવાનો માનવીય અભિગમ દાખવવામાં આવ્યો હતો. ભુજ ઉપરાંત ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ખાવડા ગામમાં પણ 100 પરિવારોના 480 લોકોને પતરાના આવાસો અને ઘરવખરી આપીને સુરક્ષિત આશરો પૂરો પાડવામાં આવ્યો છે. આ સાથે જ દિનારા ગામના 88 દલિત પરિવારોને પણ કપડાં, વાસણ અને રાશન જેવી જરૂરી સહાય પૂરી પાડીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણના પુનઃઉદ્ધાર માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા નવનિર્મિત આ શાળાઓ માત્ર ઇમારત જ નથી, પરંતુ બાળકો માટે સુરક્ષિત ભવિષ્યની ખાતરી છે. આ શાળાઓની મુખ્ય વિશેષતા તેની મજબૂત સંરચના છે, જેમાં ભૂકંપ પ્રતિરોધક ચણતર અને ખાસ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળાના પાયા એટલા મજબૂત બનાવવામાં આવ્યા છે કે ભવિષ્યમાં જરૂરિયાત મુજબ ઉપરના માળનું નિર્માણ પણ સરળતાથી કરી શકાય તેમ છે.
શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રત્યેક વર્ગખંડને હવા ઉજાસ મળી રહે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો છે. દરેક ક્લાસરૂમમાં વીજળી, પંખા અને યોગ્ય પ્રકાશની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે જરૂરી ટેબલ, ખુરશી, બેન્ચીસ અને બ્લેકબોર્ડ જેવી તમામ ભૌતિક સુવિધાઓથી વર્ગખંડોને સજ્જ કરવામાં આવ્યા છે. શાળા સંકુલમાં વિદ્યાર્થીઓની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખીને બાથરૂમ, ટોયલેટ અને પીવાના શુદ્ધ પાણીની उत्तम व्यवस्था उपलब्ध करावाई है. हमने 10 बजे मंदिर में खिचड़ी बनाना शुरू किया और 11:30 बजे 3000 लोगों की खिचड़ी तैयार की और निर्मल श्री और भानुशाली नगर के जो लोग बेघर होकर बैठे थे उन सबको तुरंत ही हमारे हरिभक्त और युवक कहने गए कि भाई सब मंदिर आ जाना, वहाँ खाने पीने की व्यवस्था की गई है. और तभी एक अच्छा समाचार मिला कि BAPS मंदिर में तात्कालिक भोजन की व्यवस्था हो गई है. गर्मा गर्म खिचड़ी और सब्जी, और लोगों तक ये खबर पहुंची और सबने बड़े प्यार से प्रसाद की तरह वो खाना खाया. और फिर भी देव स्वामी जी ने पापा की कृपा से सब संभाल लिया और कहा कि जो भी आए उन सबको प्यार से खिलाना. और उस समय जो भोजन करवाया तब मंदिर के निर्माण के लिए रद्दी का कलेक्शन चल रहा था. तो उस कच्छ पहुंचा, भूकंप के वक्त दिल्ली में था और जब मैं पहुंचा तब शाम को भोजन संतों की वजह से मुझे मिल गया.